સરકાર જે છે એ મોટાભાગે મૂડીવાદી વિચારધારા ધરાવતી સરકાર છે અને એ મૂડીવાદને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવું પડે તો કાઢી નાખો, બરાબર છે. તો આ પોતાની જે વિચારધારા છે, રાજકીય વિચારધારા છે, એનો અમલ કરવા માટે આ કદાચ કાયદામાં ફેરફાર કરેલો છે કે જે વર્ષોથી એક કાયદો હતો અને કાયદામાં મોટાભાગે એ કાયદો એટલો મજબૂત હતો, સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા જે કાયદો જે છે કે એમાં સરકારે મોટાભાગે ફેરફાર નથી કર્યા. આ એક મહત્વનો ફેરફાર કહી શકાય. તો એવું કહી શકીએ આપણે કે આ જે કાયદો જે છે એ કાયદાનો જે હાર્દ હતો કે વૃક્ષો ન કપાવા જોઈએ, એ હાર્દ જ મારી નાખવામાં આવ્યો છે. દિલીપભાઈ, આ વસ્તુ એવી છે કે એટલે 1951 નો કાયદો છે, એમાં સરકારે એને એઝ ઇટ ઇઝ રાખ્યો છે, એમાં કોઈ ફેરફાર નથી કર્યો. હવે હું પોતે જ્યારે અભ્યાસ કર્યો મેં કાયદાનો, હું પોતે લોયર પણ છું, ત્યારે મને ખબર પડી કે આમાં થોડુંક પનિશમેન્ટ અને પેનલ્ટી વધારવાની જરૂર છે.